जम्मू काश्मीरથી પ્રધાનમંત્રી મોદીના વિપક્ષ પર પ્રચંડ પ્રહાર. કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીને ગણાવ્યા બંધારણના દુશ્મન. જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં શરૂ થઈ સીઝનની પ્રથમ બરફવર્ષા. વરસાદ અને બરફવર્ષાના કારણે તાપમાનમાં મોટો ઘટાડો. જસદણના શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં ઓપરેશન બાદ દર્દીઓને આંખમાં ઇન્ફેક્શન. 10 જેટલા દર્દીને અસર. ઓપરેશન થિયેટર સીલ. સરકારના તપાસના આદેશ. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. ડ્રગ્સ સપ્લાયર અનીશ ખાનની ધરપકડ. આરોપીને મુંબઈથી દબોચી લેવાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચ કરી શકે છે ચોંકાવનારા ખુલાસા. ગીર સોમનાથના વેરાવળ અને પ્રભાસ પાટણના શહેરી વિસ્તારમાં 4 કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ. મેગા ડિમોલિશનને લઈ કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું.